રેવડીની વાત જે છે આ વખતે બિલકુલ નિષ્ફળ સાબિત થતી જોવા મળી રહી છે. અત્યારે જે જીતના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે ભવ્ય જીતની અને ઉજવણીની ખાસ કરીને વાત કરવામાં આવી છે, તો ભાજપ માટે આ જીત કેટલી મહત્વની? ભારતીય જનતા પાર્ટી માટે બહુ જ મહત્ત્વની જીત છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો જે વોટર્સ છે ને એ યુવા વોટર્સ એમનો છે, મહિલા વોટર્સ એમનો છે. આને એક નવી રાજનીતિ બતાવી અને આમ આદમી પાર્ટીએ આકર્ષિત છે કે અમે શિક્ષિત લોકોની પાર્ટી છે, અમે યુવા લોકોની પાર્ટી છે, અમે જાતિવાદથી વિરુદ્ધ ભ્રષ્ટાચારની સામે એક આંદોલનના સ્વરૂપે, અમે એમ કે રાજકીય પાર્ટી નથી, અમે આંદોલન છીએ, આ સ્વરૂપે એમની સાથે જોડ્યા હતા. અને એ વોટ ભારતીય જનતા પાર્ટી જ્યારે એની જગ્યાએ પાછો લઈ રહી છે ત્યારે એક ઉભરતો વિકલ્પ જે કોંગ્રેસના ભોગે દેશની અંદર બન્યો હતો. તમે ગુજરાતમાં પણ જુઓ તો 42 લાખ વોટ લઈ ગઈ આમ આદમી પાર્ટી, એ કોંગ્રેસના જ વોટ લઈ ગઈ. દિલ્હીની અંદર પણ જે વોટ ટ્રાન્સફર થયો, મોટાભાગનો વોટ કોંગ્રેસનો આમ આદમી પાર્ટીમાં ટ્રાન્સફર થયો હતો. એટલે જે કોંગ્રેસના ભોગે એક નવો વિકલ્પ, એટલે પેલું ઊંટ કાઢતા બિલાડી ઘૂસી જાય એવું થાય, એ જ જે થયું હતું એની અંદર ભારતીય જનતા પાર્ટીને આ બહુ મોટી સફળતા છે. અને ભારતીય જનતા પાર્ટી આને કેજરીવાલની નિષ્ફળતા તરીકે સાબિત કરશે. અને એટલે જે નેતૃત્વ એમની આજુબાજુ હતું, જે વ્યક્તિવાદી રાજનીતિ, ચહેરા સામે ચહેરો, કે ભાઈ કેજરીવાલનો ચહેરો મોદીની સામે, તો એ ચહેરાને નબળો કરવાની કોશિશ હવે ભારતીય જનતા પાર્ટી કરશે ને એનું જે નુકસાન છે એ આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને થશે અને લાભ સીધો છે કે ભાજપને મળશે. જી બિલકુલ. આ જે ઉજવણી છે કઈ રીતે જોઈ રહ્યા છો, અને ખાસ તો ભાજપ માટે કેટલી મોટી વાત દિલ્હીમાં 26 વર્ષ પછી જો શાસન બને? બેઝિકલી કોઈ સેમી સ્ટેટહુડ હોય એની અંદર તમારી સત્તા આવે છે, તો જ્યારે ભારતીય જનતા પાર્ટી એક સમયે 16-17 રાજ્યોની અંદર પોતે સત્તા ભોગવતી હતી અથવા ભોગવી રહી છે, એવી પરિસ્થિતિની અંદર એક સેમી સ્ટેટહુડ તમારા હાથમાં આવે છે. એનાથી બહુ મોટો ફરક નથી પડતો, પણ ફરક ક્યાં પડે છે એ હું તમને સમજાવું. કે રાજ્યસભાના ગણિતની અંદર એક ફરક પડવા જઈ રહ્યો છે કે જે એમના માટે અત્યારે શીરાની અંદર આવેલો એક એમ કે પથરાનો કણો છે, જે અત્યારે કોઈ પણ એમને બિલ પાસ કરવા હોય તો એમાં મદદરૂપ થશે. અને એક બીજું જે કોઈએ વિચારી ન હોય એ વાત કરું કે જ્યારે 2020ની અંદર જ્યારે અરવિંદ કેજરીવાલ જીત્યા હતા ને, ત્યારે 2019ના લોકસભાના ઇલેક્શન પછી વૈશ્વિક રીતે દરેકે એક્સેપ્ટ કર્યું હતું કે નરેન્દ્ર મોદી એ જબરજસ્ત લીડર છે અને એ હવે ભારત ક્યાંયનું ક્યાંય પહોંચી જશે આજે. અને 2020માં જ્યારે અરવિંદ કેજરીવાલ જીત્યા હતા ત્યારે જે ભારતીય કુળના કે ભારતીય ઓરિજિન નથી ધરાવતા એવા વિદેશી જે લોકો છે ને, જે અને ન્યૂઝપેપરો છે, એ લોકોએ એ વખતે એવી રીતે રજૂઆત કરી હતી કે જેથી કરીને સામાન્ય માણસને ત્યાંના એ લોકોને એવું લાગે કે જે થમ્પિંગ મેજોરિટીથી હમણાં વ્યક્તિ 1 વર્ષ પહેલાં જીત્યા છે એ અચાનક કોઈ લઘુમતી સરકારના પ્રાઇમ મિનિસ્ટર બની ગયા છે કે શું. તો હવે જેમ કે અયોધ્યાની અંદર તમે જોયું કે અયોધ્યાની હાર થઈ તો ભારતીય જનતા પાર્ટી આમ ભલે જીતી, પણ અયોધ્યાની હાર જે છે એ એક રિપ્રેઝન્ટેશન કરે છે ભારતીય જનતા પાર્ટીને, એક દુઃખ છે એના પ્રત્યેનું. એ દુઃખ જે છે ને એ આ જીત જે છે ને એ એન્ડોર્સ કરશે કે ભાઈ દિલ્હીમાં પણ નરેન્દ્ર મોદી અને દિલ્હીમાં પણ નરેન્દ્ર મોદી. તો એ વાત જે છે તો એ સૌથી મોટો ફરક પડવા જઈ રહી છે ભારતીય જનતા પાર્ટી માટે. ઉજવણી શરૂ થઈ ચૂકી છે ત્યારે હજી પણ શું પારદર્શી ચૂંટણીની વાત કરશો? ચોક્કસથી તો છે જ, અને એ મહત્વપૂર્ણ મુદ્દો છે. પણ આજ સવારથી હું એક શબ્દને મિસ કરી રહ્યો છું. ગ્રામ પંચાયતની ચૂંટણી હોય ને અને ભારતીય જનતા પાર્ટી જીતે ને તો બધા જ પ્રવક્તા એક જ લાઈનમાં બોલતા હોય, મોદી સાહેબ વૈશ્વિક નેતા, મોદી સાહેબ વર્લ્ડ લીડર, ગ્લોબલ લીડર. આજે વર્લ્ડ લીડર, ગ્લોબલ લીડર બોલવાનો એક શબ્દ ભારતીય જનતા પાર્ટીના કોઈ પ્રવક્તાના મોઢેથી સાંભળ્યું નહીં. અને આજે ચૂંટણીઓ આવશે જશે, રિઝલ્ટ આવશે જશે, સત્તા બનશે જશે. 2013નો મને દિવસ યાદ આવે છે કે દેવ્યાની કરીને આપણી દીકરી ભારતની હતી, જેને અમેરિકામાં હાથકડી પહેરાઈ હતી ને, એને મનમોહનસિંહ સરકારે આખી અમેરિકન સરકારને માફી મંગાવી હતી. અને ગ્લોબલ લીડર કે વૈશ્વિક નેતાની વાતો અમે બૂમો નહોતા પાડતા. એટલે નેતાને વૈશ્વિક નેતા, ગ્લોબલ લીડર કહેવો, પણ એકચ્યુઅલ વર્લ્ડના પટલ ઉપર એની છાપ શું છે, ભારતની તાકાત શું છે એના દર્શન કરાવે ને ત્યારે નેતા ગણાય. આજની ચૂંટણીના પરિણામો આવશે જશે, સત્તા બનશે. અમે લોકો વિપક્ષમાં આવ્યા છીએ, મજબૂતીથી લડીશું. અમે ક્યાંય કોંગ્રેસ પાર્ટીનો જન્મ જ સત્તા મેળવવા માટે નથી થયો. કોંગ્રેસ પાર્ટીનો જન્મ જ સંઘર્ષ માટે થયો છે. કોંગ્રેસનો જન્મ સંઘર્ષ માટે થયો છે, વિપક્ષ માટે થયો છે તેવી વાત હવે થઈ રહી છે. શું કે નહીં, એટલે હજી આ કોંગ્રેસની તકલીફ એ છે કે હજી એ લોકો કોંગ્રેસને પાર્ટી સમજતા જ નથી. એવું જ માને છે કે કોંગ્રેસ તો એક વિચારધારા છે, એ રાજકીય પક્ષ છે જ નહીં, એવું પોતે એના નેતાઓ બોલે જ છે. એને પાર્ટી નથી ગણતા તો પછી રાજકારણમાં સફળતા ક્યાંથી આવે? એના દૂર જ રહે ને. એ લોકોએ
અનાયાસે મોઢામાં પતાસો આવી ગયું હોય એવી રીતે આઝાદી પછી એમને સત્તા મળી. કોંગ્રેસે જે વર્ષ હતી એને આ પાર્ટી તરીકે સ્વીકારી નથી, એને વિચારધારા તરીકે, અને વિચારધારામાં આજે બધી સાફ થતા જાય છે. જીત જે છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? ભાજપ માટે આ જીત કેટલી મહત્વની? देखिए बीजेपी के लिए इसलिए महत्वपूर्ण है क्योंकि हर एक जगह बीजेपी की ये इच्छा रही कि हम लोग डबल इंजन की सरकार, गुजरात में और दिल्ली में दोनों जगह जब 2014 से कंटिन्यू डबल इंजन की सरकार है तो उनका हर जगह ये नारा रहा है कि डबल इंजन की सरकार रहे. लेकिन पिछले 12 साल से दिल्ली में वो दिया तले अंधेरे वाली स्थिति थी कि दिल्ली राजधानी जो है देश की, वहाँ पे बीजेपी का शहर दिल्ली सीट, वहाँ पे कुछ नहीं चलता था. यहाँ तक कि एमसीडी के इलेक्शन में भी 2022 में बीजेपी हार गई थी. ये तो बीजेपी का रही बात कांग्रेस की स्थिति ऐसी है कि गुजरात का 2017 का चुनाव हो या 2024 में हरियाणा का चुनाव हो, दोनों ही जगह आम आदमी पार्टी ने जिद करके कांग्रेस को नुकसान पहुंचाया और उसका बदला कांग्रेस दिल्ली में ले रही है. अगर एक लाइन में अगर मैं बात कहूं कांग्रेस की, तो कांग्रेस के नेताओं की स्थिति है कि चाहत मिटी चिंता गई मनवा बेपरवाह.